ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, હું અજય ત્રિવેદી અને આજે આપણે ધોરણ 10 વિષય ગણિત અને એમાં મિત્રો બોર્ડની એક્ઝામ માટે ગાલા એસાઇનમેન્ટના આજે આપણે પેપર 4 સાથે મળી રહ્યા છે. મિત્રો આજે પેપર 4 અને એનો આપણે વિભાગ A જોઈશું. આપણે જાણીએ છીએ કે વિભાગ A 24 માર્ક્સનો પૂછાય છે અને એમાં દરેકે 24 આપણા જે દાખલા છે એમાં જો તમે ખરા ખોટા અથવા સહેજ નહીં જેવી ભૂલ કરશો તો તમારો 1 માર્ક્સ મિત્રો કટ થઈ જશે. એટલે આ વિભાગમાં મોટા ભાગે માર્ક્સ ગુમાવવાની શક્યતા વધારે હોય છે. તો મિત્રો આપણે આ વિભાગમાં પૂરેપૂરા માર્ક્સ મેળવી શકીએ એ માટે તમારે સતત પ્રેક્ટિસ કરવી પડશે. બરોબર? આ પહેલા આપણે કુલ પેપર 1, 2 અને 3 ના બધા જ વિભાગના વિડિયો તમે જોયા હશે. તો આજે આપણે પેપર 4 શરૂ કરી રહ્યા છીએ. બરોબર? તો વિભાગ A માં આપણે ખરા ખોટા જોઈશું. કુલ 4 ખરા ખોટા પૂછાય છે. હવે એમાં ખરા ખોટા સીધે સીધા નહીં આપણે ગણીશું. સીધે સીધા જવાબ તમે ન લખી શકો, કારણ કે જ્યાં સુધી તમે એના દાખલાનો જવાબ તમે નહીં લાવી શકો ત્યાં સુધી તમે નક્કી નહીં કરી શકો કે ખરું છે કે વાક્ય ખોટું છે. તો જો અહીંયા પહેલામાં આપણે જોઈએ તો જો 2 એ બહુપદી px x² - 9x k નું એક શૂન્ય હોય તો k 14 છે એમ કીધું છે. એટલે કે k ની કિંમત આપેલી છે, જવાબ આપેલો છે 14. હવે ખરેખર 14 આવે છે કે નહીં એ નક્કી કરવું પડે. તો આપણને અહીંયા એમ કીધું છે કે આ જે બહુપદી છે એના શૂન્ય કયો છે 2, એટલે કે x 2 આપેલા છે. તો આપણે પહેલા અહીંયા બહુપદી લખીએ કે p of x x² - 9x k. બરોબર? માટે p of x ની જગ્યાએ આપણે કેટલા મૂકવાના છે 2. તો આપણે અહીંયા લખી કાઢીએ 2 બરાબર 2 નો વર્ગ માઈનસ 9 કૌંસમાં 2 પ્લસ k. માટે હવે અહીંયા 0 લખીશું. 2 નો વર્ગ 4 માઈનસ 9 દુ 18 પ્લસ k. માટે 0 બરાબર હવે 18 માંથી 4 જાય તો 14 અને મોટી સંખ્યા આગળ માઈનસ પ્લસ k. હવે -14 ના બરાબર ની આ બાજુ લઈ જાઓ તો +14 થઈ જાય. તો બરાબર k. માટે k બરાબર કેટલા આવ્યા? 14 આવ્યા. બરોબર? આપણો જવાબ અહીંયા 14 છે. હવે રકમમાં પણ જવાબ કેટલો કીધો છે? 14. બરોબર? તો એનો મતલબ એ થયો કે આ વિધાન કેવું છે? સાચું છે. તો અહીંયા લખીશું આ વિધાન સાચું છે. એટલે અહીંયા ખરું કરી દઈએ. બરોબર? એટલે પહેલું વિધાન આપણું સાચું. હવે બીજામાં શું કહે છે એ જોઈએ. ચાલો. સમીકરણ x² - 3x - 8 0 નો વિવેચક -23 છે. હવે વિવેચકની કિંમત આપણને આપેલી છે. તો ખરેખર -23 આવે છે કે નહીં એ નક્કી કરવું પડશે. તો પહેલા આપણે અહીંયા p of x x² - 3x - 8 બરોબર આ પદાવલી આપેલી છે. હવે એમાં આ પદાવલીને ax² + bx + c 0 સાથે સરખાવીએ તો એનો મતલબ એ થાય કે a બરાબર અહીંયા કશું નથી એટલે 1, b બરાબર -3 અને c બરાબર કેટલા થાય? -8 થાય. બરોબર? હવે વિવેચક કીધું છે તો વિવેચકનું સૂત્ર તમને આવડતું હોવું જોઈએ. તો વિવેચક d બરાબર b² - 4ac થાય. માટે d બરાબર b એટલે -3 નો વર્ગ -4 કૌંસમાં a બરાબર 1 અને c બરાબર -8. તો માટે d બરાબર હવે જુઓ -3 નો વર્ગ એટલે કેટલા થાય? 9 થાય અને માઈનસ ચિહ્ન નીકળી જાય વર્ગ છે એટલે. હવે જુઓ અહીંયા માઈનસ માઈનસ પ્લસ અને 8 એકા 8 4 32
એટલે પ્લસ કેટલા આવશે 32 આવશે. હવે d બરાબર 32 + 9 એટલે કેટલા થાય 41. એટલે વિવેચકની કિંમત કેટલી આવી 41. જ્યારે અહીંયા રકમમાં શું કીધું છે વિવેચકની કિંમત કેટલી આવે છે -23. તો જવાબ તો 41 આવે છે અને અહીંયા તો -23 કે છે. એટલે આ વિધાન કેવું છે ખોટું છે. એટલે અહીંયા લખી કાઢીએ આ વિધાન ખોટું છે. બરોબર. એટલે આ રીતે આપણે ગણતરી કરીને જવાબ લખવાના. આ રફ કામ કરવાનું તમારે બોર્ડમાં. હવે જો ત્રીજા નંબરમાં શું કહે છે પાઈ એ સમમેય સંખ્યા છે. સાચું કે ખોટું? હવે પાઈ એ વાસ્તવમાં કેવી છે અસમમેય સંખ્યા છે. તમે જાણો છો 9મા માં 8મા માં શીખ્યા છો પાઈ એ કેવી સંખ્યા છે અસમમેય સંખ્યા છે. જ્યારે આપણને અહીંયા શું કીધું છે સમમેય સંખ્યા છે તો આ વિધાન કેવું કહેવાય ખોટું કહેવાય. બરોબર. સમમેય નથી એટલે આ વિધાન ખોટું છે. બરોબર. હવે ચોથું અને લાસ્ટ ખરા ખોટામાં જોઈએ તો જુઓ શું કહે છે જો a 7a સમીકરણ 3x + 2y = 41 નો એક ઉકેલ હોય તો a બરાબર 9 કીધા છે. એટલે જવાબ આપેલો છે a બરાબર 9 આવે છે કે નહીં એ ચેક કરવું પડશે આપણે. તો આ જે છે એ x કહેવાય અને આ શું કહેવાય y. આ x ની કિંમત x હોય ત્યાં a મૂકવાનો y હોય ત્યાં 7 મૂકવાના. તો આપણે સમીકરણ લખીએ 3x + 2y = 41. બરોબર. માટે 3 કૌંસમાં x એટલે a અને y એટલે કેટલા લખીશું 7 અને બરાબર 41. તો આ બંનેનો ગુણાકાર કરીએ તો 3a + 7 * 14 = 41. માટે 3a બરાબર 41 પ્લસ પેલી બાજુ લઈ જાઓ -14 થાય. માટે 3a બરાબર હવે આપણે બાદબાકી કરવી પડશે. તો 11 માંથી 4 જાય તો 7, અહીંયા 3 માંથી 1 જાય તો 2. હવે 3 ને પેલી બાજુ લઈ જાઓ તો a બરાબર 27/a એટલે કે 3 આવશે. હવે છેદ ઉડાડી દઈએ તો 3 9 27 થાય. માટે a બરાબર આપણો અહીંયા જવાબ આવ્યો કેટલો આવ્યો 9. આ સાચો જવાબ. હવે અહીંયા રકમમાં શું કહે છે a બરાબર 9 ત્યાં પણ a બરાબર 9 એટલે એનો મતલબ એ કે આ વિધાન કેવું છે સાચું છે. એટલે આપણે અહીંયા લખીશું આ વિધાન સાચું છે. ઓકે ખ્યાલ આવ્યો? એટલે મિત્રો આ રીતે તમારે બોર્ડમાં ખરા ખોટા જે હોય એ રફ કામ કરીને આ રીતે ગણતરી કરીને જવાબ લાવવાનો અને ત્યાર પછી તમારે નક્કી કરવાનું કે વિધાન સાચું છે કે ખોટું. કારણ કે આપણે પૂરેપૂરા માર્ક્સ મેળવવા છે અને પ્રેક્ટિસ પણ ખાસ કરવી પડશે. તો હવે નેક્સ્ટ ટોપિક મિત્રો આપણે નેક્સ્ટ ટોપિક જોઈએ ખાલી જગ્યા પૂરો. એમાં 5મા નંબરની આપણી ખાલી જગ્યા છે બે સંખ્યાઓનો સરવાળો 36 અને તફાવત 4 હોય તો તે પૈકીની નાની સંખ્યા ખાલી જગ્યા છે. હવે જુઓ આપણને નાની સંખ્યા શોધવાની છે અને એમ કીધું છે બે સંખ્યાઓનો સરવાળો 36 છે. બરોબર. તો આપણે શું કરીશું જોજો હા બરોબર. આપણે સૌપ્રથમ મોટી સંખ્યા ધારી લઈશું કે ધારો કે મોટી સંખ્યા બરાબર x અને નાની સંખ્યા બરાબર y ધારતા. બરોબર. હવે જુઓ અહીંયા શું કીધું છે બે સંખ્યાઓનો સરવાળો 36 એટલે મોટી અને નાની સંખ્યાઓનો સરવાળો 36 થાય છે. એટલે આપણું સમીકરણ અહીંયા બનાવીએ તો x + y બરાબર 36 અને પરિણામ નંબર 1. ત્યાર પછી એમ કીધું છે એમનો તફાવત 4 છે. તફાવત એટલે બાદબાકી કહેવાય. એટલે કે મોટી સંખ્યામાંથી નાની સંખ્યા બાદ કરીએ તો તફાવત કેટલો મળે છે 4.
બરોબર, તફાવત હોય તો બાદબાકી લેવાની, બરોબર. હવે એમનો સરવાળો કરીએ તો જુઓ આ -y + y બંને ઉડી જાય, x + x એટલે કેટલા થાય 2x અને બરાબર 36 + 4 એટલે કેટલા થાય 40. હવે આ બે ને પેલી બાજુ લઈ જાઓ તો x બરાબર 40/2 માટે x બરાબર છેદ ઉડાડી દઈએ 2 20 દુ 40 માટે x બરાબર કેટલા આવ્યા 20. ઓકે, હવે આ જે કિંમત આવી એ સમીકરણ 1 માં મૂકીએ કે x ની કિંમત સમીકરણ 1 માં મૂકતા હવે સમીકરણ 1 લખાવો તો x + y બરાબર 36 માટે x ની જગ્યાએ કેટલા મૂકવાના છે y 20 વત્તા y બરાબર 36 માટે y બરાબર 36 માઈનસ 20. હવે બાદબાકી કરો તો y બરાબર 6 3 માંથી 2 જાય તો 1 એટલે y બરાબર કેટલા આવ્યા 16. હવે જુઓ અહીંયા મોટી સંખ્યા કઈ દેખાય છે x બરાબર 20, બરોબર, મોટી સંખ્યા x બરાબર 20 આવી અને નાની સંખ્યા y બરાબર કેટલા આવ્યા 16 અને તમને ખાલી જગ્યામાં શું પૂછ્યું છે નાની સંખ્યા ખાલી જગ્યા છે તો નાની સંખ્યા કઈ ધારી હતી y તો y બરાબર કેટલા આવ્યા 16 એટલે આપણી ખાલી જગ્યાનો અહીંયા જવાબ આવશે 16 જવાબ આવશે. ત્યાર પછી આપણે છઠ્ઠા નંબરની ખાલી જગ્યા જોઈએ તો જુઓ અહીંયા ધન પૂર્ણાંકો a અને b માટે a બરાબર x ની 3 ઘાત y ની 2 ઘાત અને b બરાબર x ની 2 ઘાત y ની 5 ઘાત છે જ્યાં x અને y અવિભાજ્ય અવયવો છે. આથી ગુસા ab બરાબર ખાલી જગ્યા. હવે જુઓ ખાલી જગ્યા બહુ મોટી દેખાય છે એટલે આપણને થોડી ગભરામણ થાય પણ મિત્રો ગભરાવાની જરૂર નથી, બહુ જ ઈઝી દાખલો છે. જુઓ a બરાબર કેટલા કીધા છે a બરાબર x ની 3 ઘાત y ની 2 ઘાત અને b બરાબર કેટલા કીધા છે x ની 2 ઘાત અને y ની 5 ઘાત, બરોબર. હવે તમને શોધવાનું શું કીધું છે ગુસા ab બરાબર ખાલી જગ્યા તો આપણે અહીંયા લખી કાઢીએ કે ગુસા ગુરુત્તમ સામાન્ય અવયવ ab બરાબર. હવે મેં તમને શીખવાડ્યું હતું ગયા તમે 3 પેપરો આપણે પૂરા કર્યા છે, પહેલું બીજું અને ત્રીજું. હવે 3 પેપરોની જ્યારે પ્રેક્ટિસ કરતા હોઈએ ત્યારે આપણને હવે મોટા ભાગના સૂત્રો તો તમારે આવી ગયા, મોટા ભાગના ઓકવર્ડ દાખલા પણ આવ્યા છે તો હવે તમને આવડવું જોઈએ. જુઓ અહીંયા ગુસા ab, ગુસા એટલે સૌથી નાનામાં નાની ઘાત અને બંનેમાં હોય, a માં પણ હોય અને b માં, બંનેમાં સામાન્ય હોય અને નાની ઘાત હોય એ તમારે ગુસા કહેવાય. તો જુઓ x ની 3 ઘાત x ની 2 ઘાત તો આમાં નાની ઘાત કઈ છે x ની 2 ઘાત, y ની 2 ઘાત અને y ની 5 ઘાત તો નાની ઘાત હંમેશા ગુસા ગણાય. તો આપણો ગુસા કેટલો આવ્યો x ની 2 ઘાત અને y ની 2 ઘાત તો અહીંયા આપણે લખી કાઢીએ x ની 2 ઘાત અને y ની 2 ઘાત. આવડશે મિત્રો. હવે શું કહે છે 7મા નંબરની ખાલી જગ્યા જોઈએ a 0 4 b 4 0 અને c 4 4 શિરોબિંદુઓ ધરાવતા ત્રિકોણ ABC ખાલી જગ્યા ત્રિકોણ છે, બરોબર. આમ ઈઝી છે આ ખાલી જગ્યા પણ થોડી લેન્ધી પડશે પણ જુઓ બોર્ડમાં જ્યારે તમે 1 માર્ક્સમાં મહેનત કરતા હોય ત્યારે તમારે સ્પીડમાં ગણતરી કરવાની, નહીતર 1 માર્ક્સ માટે તમે 5 5 10 10 મિનિટ બગાડશો તો પેપર પૂરું થશે નહીં. તો હવે આપણું લેન્ધી એક્ઝામ્પલ છે એટલે આપણે અહીંયા થોડું ભૂસી નાખીએ છીએ. જો હવે આપણે 7મા નંબરની ખાલી જગ્યા જોઈએ તો 7મા નંબરની ખાલી જગ્યામાં a જોજો 0 4 b 4 0
અને C 4 4 આપેલા બરોબર. તો હવે મેં તમને શું શીખવાડ્યું તો યાદ હોય તો કે આ જે a છે એટલે આ x1 y1 કહેવાય. એટલે આપણે પહેલા એ લખી કાઢીએ x1 એટલે 0 y1 બરાબર 4 x2 બરાબર 4 અને y2 બરાબર 0. આ x3 કહેવાય x3 બરાબર 4 અને y3 બરાબર 4. હવે તમને એ ખબર હોવી જોઈએ કે શું કહે છે કે ત્રિકોણ ABC ખાલી જગ્યા ત્રિકોણ છે. હવે કયો ત્રિકોણ છે સાબિત કરવા માટે એ પછી નક્કી થાય, પણ પહેલા તમારે AB લેવા પડે, પછી BC લેવા પડે અને પછી AC લેવા પડશે. એટલે કે એમનો વર્ગ લઈને ગણતરી કરવી પડશે અને પછી તમે નક્કી કરી શકો કે ખરેખર આ ત્રિકોણ કેવો છે, સમબાજુ છે, સમદ્વિબાજુ છે કે કાટકોણ ત્રિકોણ છે. બરોબર. તો આપણે પહેલા AB સ્ક્વેર લઈ લઈએ. ચાલો હવે એનું સૂત્ર તમને આવડતું હોવું જોઈએ. તો શું થશે તો જોજો બરોબર x1 x2 કૌંસ બાર વર્ગ વત્તા y1 y2 કૌંસ બાર વર્ગ. આ સૂત્રો તમે ખાસ ધ્યાન રાખજો, કારણ કે સૂત્રો નહીં આવડે તો તમને દાખલાઓમાં તકલીફ પડશે. હવે કિંમતો મુકાવો. x1 એટલે 0 અહીંયા 4 કૌંસ બાર વર્ગ, y1 એટલે 4 ઓછા 0 કૌંસ બાર વર્ગ. અહીંયા કેટલા હશે -4 નો વર્ગ વત્તા 4 નો વર્ગ. હવે જુઓ -4 નો વર્ગ એટલે કેટલા થાય 16 વત્તા 4 નો વર્ગ એટલે પણ 16. માટે AB² બરાબર 16 વત્તા 16 એટલે કેટલા આવ્યા 32. હવે આપણે વર્ગમૂળ કાઢવું નથી હમણાં, આમના આમ રવા દો, વર્ગના વર્ગ રવા દો. હવે ત્યાર પછી આપણે કયો લેવાનું છે BC એટલે BC² લઈએ. હવે એનું સૂત્ર લખીએ તો x2 x3 x3 કૌંસ બાર વર્ગ વત્તા y2 y3 કૌંસ બાર વર્ગ બરાબર. હવે આપણે કિંમતો મૂકીએ તો જો અહીંયા x2 એટલે 4 ઓછા x3 એટલે 4 કૌંસ બાર વર્ગ વત્તા 0 4 કૌંસ બાર વર્ગ. હવે 4 માંથી 4 જાય તો 0 એટલે 0 નો વર્ગ વત્તા -4 નો વર્ગ. માટે BC² બરાબર જોજો 0 નો વર્ગ એટલે 0 જ થાય અને વત્તા -4 નો વર્ગ, 4 નો વર્ગ કરીએ માઈનસ એટલે 16 થઈ જાય. માટે BC² બરાબર કેટલા વધ્યા 16. આપણે હમણાં વર્ગમૂળ કાઢવું નથી એટલે બીજો જવાબ આવ્યો BC² બરાબર 16. હવે તમારે AC લેવાના. પહેલા શું લીધા આપણે AB BC અને હવે AC લઈ લેવાના. AC² બરાબર કૌંસમાં x1 x3 કૌંસ બાર વર્ગ વત્તા y1 y3 કૌંસ બાર વર્ગ. હવે કિંમતો મૂકો. ચાલો 0 4 કૌંસ બાર વર્ગ વત્તા 4 4 કૌંસ બાર વર્ગ બરાબર. હવે જુઓ અહીંયા કેટલા વધશે -4 નો વર્ગ અને વત્તા અહીંયા 4 માંથી 4 જાય તો 0 નો વર્ગ. તો 4 નો વર્ગ એટલે 16 થાય અને પ્લસ 0. તો માટે AC² બરાબર કેટલા થશે ફક્ત 16. આપણે વર્ગમૂળ નથી કાઢવાનું, આ એમના એમ કિંમત રવા દો. હવે કાટકોણ ત્રિકોણ પાયથાગોરસ પ્રમેયની અંદર જ્યારે મેં તમને કીધું હતું કે કોઈ પણ બે બાજુઓ હોય એ બે બાજુઓના વર્ગોનો સરવાળો ત્રીજી બાજુના વર્ગોના વર્ગ બરાબર થતો હોય તો એ કાટકોણ ત્રિકોણ કહેવાય. હવે જુઓ અહીંયા AB² બરાબર કેટલા આવ્યા 32. અહીંયા જુઓ BC² અને AC² આ બે બાજુઓ છે. બે બાજુઓના વર્ગોનો આ સરવાળો એટલે 16 16 એટલે 32.
એ ત્રીજી બાજુ બરાબર થાય છે. જુઓ 32 થઈ ગયા. આના જેટલો થાય છે. આ બે બાજુના વર્ગોનો સરવાળો ત્રીજી બાજુ બરાબર થતો હોય એટલે કે બે બાજુઓ કેવી છે? સરખી. એટલે એને શું કહેવાય? સમદ્વિબાજુ. એટલે કે સમદ્વિભુજ કહેવાય. શું કહેવાય? બે બાજુઓ સરખી છે એટલે સમદ્વિભુજ કહેવાય. અને મેં તમને શું કીધું? બે બાજુઓના સરવાળો એ ત્રીજી બાજુ બરાબર થતો હોય તો એ હંમેશા કાટકોણ ત્રિકોણ હોય. તો અહીંયા કયો ત્રિકોણ હશે? કાટકોણ ત્રિકોણ થાય. એટલે ખાલી જગ્યામાં તમારે લખવાનું રહેશે કે સમદ્વિભુજ કાટકોણ ત્રિકોણ છે. આવડ્યું ને મિત્રો? થોડીક લેન્ધી રીત હતી બરોબર, પણ ગણતરી તો કરવી પડે, પણ થોડી સ્પીડ રાખવાની. અમુક પદો કટ કરવાના તમારે આવડતું હોય. એક વખત આવડી જાય પછી એક માર્ક્સમાં આટલી બધી મહેનત ન કરાય. એ વખતે સ્પીડ કરવાની હોય એમ. બરોબર? આવડશે ને હવે? તો હવે આપણે 8મા નંબરની ખાલી જગ્યા જોઈએ કે દ્વિઘાત સમીકરણ x2 6x 8 0 ના બીજ ખાલી જગ્યા છે. તો આપણે અહીંયા લઈ લઈએ. જુઓ આપણને દ્વિઘાત સમીકરણ કયું આપ્યું છે? x2 6x 8 0. હવે આના અવયવ પાડીએ. અહીંયા કેટલા છે? 8. અહીંયા કશું નથી એટલે 8 ના ભાગ પાડો જેથી એનો સરવાળો આ 8 છે. 8 ના ભાગ પાડીએ તો કયા ઘડિયામાં આવે? 8. તો 4 દુ 8 અને 4 વત્તા 2 કરો તો 6 આવી ગયા. તો હવે આ 6 ની જગ્યાએ તમારે 4 અને 2 લખવાના. તો અહીંયા લખીએ x2 4x પ્લસ 2x અને પ્લસ 8 બરાબર 0. હવે આ બેમાંથી તમે સામાન્ય કાઢો તો શું થશે? જો આ બેમાંથી સામાન્ય કાઢીએ તો x સામાન્ય, તો કૌંસમાં x 4 માઈનસ આ બેમાંથી શું સામાન્ય નીકળે? 2. તો x માઈનસ પ્લસ માઈનસ અને 2 4 8 અને બરાબર 0. ઓકે. હવે જો બંને કૌંસ કેવા આવી ગયા? સરખા આવ્યા. તો સામાન્ય કાઢો તો અહીંયા શું લખીશું? x 4 અને બીજા કૌંસમાં x અને આ -2 બરાબર 0. બરોબર? તો હવે આપણે અહીંયા બાજુમાં લખીએ છે એટલે હવે જુઓ માટે x 4 બરાબર 0 કે x 2 બરાબર 0. માટે -4 ને પેલી બાજુ લઈ જાઓ તો +4 થઈ જાય એટલે કેટલા આવે? x બરાબર 4 આવે. કેટલા આવે? 4. અને અહીંયા જુઓ આ -2 છે, પેલી બાજુ જાય તો +2 થાય તો x બરાબર કેટલા આવશે? 2. એટલે આપણો જવાબ 4 અને 2 છે. એટલે અહીંયા શું માંગ્યું છે? બીજ ખાલી જગ્યા છે. તો અહીંયા જવાબમાં તમારે લખવાનું 4 અને 2 છે. ઓકે. આવડશે મિત્રો? તો હવે આપણે 9મી ખાલી જગ્યા જોઈએ. ફ્રેન્ડ્સ આપણે 9મા નંબરની ખાલી જગ્યા જોઈએ. બહુ જ ઇન્ટરેસ્ટિંગ અને બહુ જ સરળ છે. જુઓ સમાંતર શ્રેણી 7 12 17 ડેશ 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 નું 80મું પદ. જોજો સમજો 80મું પદ ખાલી જગ્યા છે. હવે આપણને જો અહીંયા સમાંતર શ્રેણી આપી છે 7 12 અને 17 ડેશ ડેશ ડેશ. જ્યારે સમાંતર શ્રેણી આપી હોય તો સૌપ્રથમ પહેલા તમારે આંખો મીચી અને તફાવત શોધી કાઢવાનો. તો તફાવત d બરાબર જો આ a1 આ a2 અને આ a3 કહેવાય. તો તફાવત એટલે શું થાય? a2 a1. આ સૂત્ર યાદ રાખવાનું. તો બરાબર 12 7. 12 માંથી 7 જાય તો કેટલા રહે? 5. એટલે તફાવત આવ્યો 5. હવે આપણે સૂત્રની મદદથી 80મું પદ શોધીશું. હવે 80મા પદનું સૂત્ર મને લખાવો. મેં તમને બધા પેપરમાં શીખવાડ્યું છે. a 80 બરાબર a પ્લસ કેટલા લખીશું અહીંયા? 80 માંથી 1 બાદ કરી દેવાનું. એટલે કેટલા કહેવાય? 79 કહેવાય. એટલે કે અગણા 80 d કહેવાય.
ઓકે, આવડ્યું? આ બધામાં યાદ રાખવાનું, જો 20 હોય તો અહીં 19 આવે, અહીંયા 24 હોય તો અહીંયા 23 આવે, અહીંયા 25 હોય તો અહીંયા 24 આવે, એક ઓછો કરી દેવાનો. હવે કિંમતો મૂકો. ચાલો, એ 80 બરાબર, એ એટલે પ્રથમ પદ કહેવાય અને એ કેટલું છે 7 વત્તા 79 અને કૌંસમાં ડી એટલે તફાવત 5. ઓકે, બરાબર 7 વત્તા બેનો ગુણાકાર કરો, 5 નો 45 નો પાંચડો વધી પડી 4, 5 7 35, 35 ને 4 39. બરોબર. હવે આ બેનો સરવાળો કરી દો, 7 ને 5 12 નો બગડો વધી 1, 9 ને 1 10 નું શૂન્ય વધી પડી 1, 3 ને 1 4. એટલે આપણું 80 મું પદ, ધ્યાન રાખજો. બરોબર, એ 80 એટલે શું કહેવાય? 80 મું પદ. 80 મું પદ આપણું કયું થશે? 402. એટલે ખાલી જગ્યામાં જવાબ આવશે અહીંયા 402. છે ને એકદમ ઈઝી. હવે આપણે 10મા નંબરનો જોઈએ. ત્રિકોણ ABC માં ખૂણો B કાટખૂણો એટલે કે 90 છે. જો AB બરાબર 39 સેમી અને BC બરાબર 52 સેમી હોય તો AC બરાબર ખાલી જગ્યા સેમી. એકદમ ઈઝી છે. તમારે તો આ પેપરમાં થોડી મજા પડી ગઈ હોય એવું લાગે છે, કારણ કે આવું પેપર પૂછાય તો હોશિયાર સ્ટુડન્ટ જેમણે આ બધા પેપરો સોલ્વ કર્યા છે એમને તો આ બધા આવડી જ જવાના છે. જુઓ કેવી રીતે. અહીંયા કાટકોણ ત્રિકોણ આપેલો છે એટલે પહેલા તો તમારે આ કાટકોણ ત્રિકોણ દોરી નાખવો પડે અને ખૂણો B કાટખૂણો એટલે આ રીતે કાટકોણ ત્રિકોણ, આ કાટખૂણો B બરાબર 90 અને AB બરાબર 39. તો આ AB નું માપ 39, BC બરાબર 52 અને AC શોધવાના છે. તો કયા સૂત્રનો ઉપયોગ કરશો? તો આપણે પહેલા પાયથાગોરસ પ્રમેયનો ઉપયોગ કરીશું. જો હું તમને અહીંયા બધું પદ્ધતિસર શીખવાડું છું. કેમ? કારણ કે જો વિભાગ B, C અને D માં જ્યારે આપણે આવા દાખલા ગણતા હોય તો એમાં પદ્ધતિસર લખવું પડે. પણ બોર્ડમાં જ્યારે તમે વિભાગ A ગણતા હોય ત્યારે આ બધું તમારે અમુક વસ્તુઓ નિગ્લેક્ટ કરવાની, કારણ કે 1 મિનિટ અને 1 માર્ક્સ માટે તમે બધું જ પદ્ધતિસર લખવા જાઓ એ ચાલે નહીં, કારણ કે પેપર છૂટી જાય. એટલે ધ્યાન રાખજો. બરોબર. તમારે અમુક વસ્તુઓ જે આવડે છે ફટફટ રફ કામ કરતા હોય એ રીતે કરીને જવાબ લાવવાનો. ખ્યાલ આવ્યો મારી મેથડ? હું તમને અહીંયા બધું શીખવાડીશ એટલે તમને આવડી જાય. તો અહીંયા આપણે લખી કાઢીએ કે ત્રિકોણ ABC માં માપ ખૂણો B બરાબર 90 માટે પાયથાગોરસ પ્રમેય મુજબ ચલો સૂત્ર લખીશું. કર્ણનો વર્ગ એટલે AC વર્ગ બરાબર AB સ્ક્વેર વત્તા BC સ્ક્વેર. બરોબર. હવે આમાં કિંમતો મૂકી દો. ચાલો, તો AC સ્ક્વેર બરાબર AB એટલે 39 નો વર્ગ વત્તા BC એટલે 52 નો વર્ગ કરીશું. 52 નો વર્ગ માટે AC સ્ક્વેર બરાબર 39 નો વર્ગ એટલે 39 ગુણ્યા 39 કરો. ચાલો સ્પીડમાં ઝડપ રાખવાની હો. 3 9 27 નો સાતડો વધી પડી 2, 3 તારી 9 ને 2 11, 9 9 81 નો એકડો વધી પડી 8, 9 તારી 27, 27 ને 3 30 ને 5 35, 7 ને 5 12, 3 ને 2 5, કેટલા આવ્યા? 1. એટલે 1521 આવ્યા વત્તા 52 નો વર્ગ એટલે 52 ગુણ્યા 52 કરો તો 5 દુ 10 નું શૂન્ય વધી 1, 5 5 25 ને 1 26, 2 દુ 4, 2 5 10, 4 0 7 2 એટલે 2704. હવે આ બંનેનો સરવાળો કરીએ. AC સ્ક્વેર બરાબર, જો આમાં એક જ માર્ક્સ નો દાખલો છે પણ આપણે મહેનત કેટલી કરવી પડે છે. પણ આ ક્યારે કરી શકો? કે જ્યારે તમે પેપરોની પ્રેક્ટિસ વિભાગ A માં મેક્સિમમ તમે જો કરેલી હોય
તો તમને દાખલા સરળતાથી આવડશે અને સ્પીડ અને કોન્ફિડન્સ બંને આવશે. પણ મહેનત વગર કશું ન મળે ભાઈ. હવે જુઓ 2704 5 2 7 ને 5 12 નો બગડો બધી પડી 1 કેટલા આવ્યા 4225. હવે આનું વર્ગમૂળ કાઢો. ચાલો હવે વર્ગમૂળ આવડા મોટાનું આવડતું તો છે નહીં, તો શું કરશો? મેં મેથડ શીખવાડી છે, એના અવયવ પાડીએ. ચલો 4225 એના આપણે ભાગ પાડી દઈએ. 3 પાંચે ભાગ ચાલીએ તો 5 8 40 5 4 20 અને 5 5 25 5 1 5 બરોબર 3 વધ્યા 34 એટલે 5 6 30 અને 5 9 45 અને 13 169 અને 13 1 13 પડી ગયા ભાગ. તો 13 નું જોડકું અને 5 નું જોડકું એટલે 13 ગુણ્યા 5 કરવાના એટલે 13 5 65. એટલે જુઓ AC² બરાબર 65 નો વર્ગ લખાય એટલે 65 ગુણ્યા 65 કરો તો 4225 આવે. હવે જુઓ બંને બાજુ વર્ગ છે એટલે ઉડી જાય, તો માટે AC² બરાબર કેટલા આવશે 65 જવાબ આવશે. ઓકે મિત્રો, તો અહીંયા AC બરાબર કેટલા આવશે 65 સેમી. તો આપણે જવાબમાં લખીશું અહીંયા 65 સેમી. છે ને એકદમ ઈઝી. તો હવે આપણે નેક્સ્ટ ટોપિક તરફ આગળ. હવે મિત્રો આપણે નેક્સ્ટ ટોપિક જોઈએ. તો એક શબ્દમાં જવાબ આપો. એમાં 11મા નંબરનો છે શું 0.5 એ સમીકરણ x² - 0.25 બરાબર 0 નું બીજ છે એમ પૂછ્યું છે. હવે 0 બીજ ક્યારે કહેવાય? તો જ્યારે આપણે આ x ની જગ્યાએ 0.5 મૂકો અને જવાબ જો તમારો 0 આવે તો સમજી લેવાનું કે આ 0.5 એ આનું બીજ છે. બરોબર, આપણે ચેક કરીએ. ચાલો તો શું લખીશું? ધ્યાન રાખજો કે x² - 0.25 બરાબર x ની જગ્યાએ તમારે કેટલા મૂકવાના છે 0.5. તો અહીંયા લખીએ આપણે 0.5 નો વર્ગ - 0.25. હવે જુઓ અહીંયા શું કહે છે 0.5 નો વર્ગ એટલે કેટલા આવે 0.25 થાય. 5 નો વર્ગ એટલે 25 અને 10 નો વર્ગ એટલે 100 એટલે બે રકમ પછી પોઈન્ટ કાપો એટલે 0.25 આવે. અને અહીંયા કેટલા છે 0.25. તો બાદબાકી કરો તો જવાબ કેટલો આવશે 0 આવી ગયો. તો પછી અહીંયા જવાબ તમારે લખવાનું કે 0.5 એ સમીકરણ નું બીજ છે. બરોબર. હવે ત્યાર પછી આપણે નેક્સ્ટ 12મા નંબરનો દાખલો જોઈએ. સમાંતર શ્રેણી જોજો હા. બરોબર, વર્ગમૂળ જોઈને ગભરાઈ નહીં જવાનું. પાછું મોટા ભાગે આપણે બધા શું કરીએ છે 1.73 આવે અથવા વર્ગમૂળ વાળા એક્ઝામ્પલ આવે તો આપણે ગભરાઈ બહુ જઈએ છે અને પેપર હાર્ડ લાગે છે. વાસ્તવમાં બહુ ઈઝી હોય છે. જુઓ સમાંતર શ્રેણી વર્ગમૂળમાં 6 અલ્પવિરામ વર્ગમૂળમાં 24 અને વર્ગમૂળમાં 54 નો સામાન્ય તફાવત શોધો. અહીંયા ફક્ત તફાવત કીધો છે પણ થોડી બુદ્ધિ વાપરવી તો પડશે જ. હા, પ્રેક્ટિસ કરેલી હોય તો જ તમે આ બધા દાખલાઓ ગણી શકશો. એટલે ખાસ તમે પેપરોની પ્રેક્ટિસ બહુ કરજો. પ્રેક્ટિસ વગર એકલું મેથ્સ ના દાખલા ગણી લેવાથી તમને કદાચ વિભાગ સી અને ડી ના થોડાક દાખલા આવડી જશે, પરંતુ વિભાગ એ અને વિભાગ બી માં તમારા માર્ક્સ બહુ કટ થશે. એટલે ધ્યાન રાખજો. હવે જો આપણે આ સમાંતર શ્રેણી આપી છે વર્ગમૂળમાં 6 વર્ગમૂળમાં 24 અને વર્ગમૂળમાં 54. તો હવે એને આપણે પહેલા એનું સાદું રૂપ આપવું પડશે. તો જો આ વર્ગમૂળમાં 6 એમ ના એમ રવા દો. આની જગ્યાએ આ 24 છે તો 6 4 24 થાય અને આ 54 છે તો 9 6 54 થાય અને ડેશ 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 બરાબર જોજો. હા,
હવે અહીંયા જુઓ આ વર્ગમૂળમાં 6 એમ ના એમ. હવે આ 4 નું આનું વર્ગમૂળ નીકળશે. 4 નું વર્ગમૂળ કેટલું થાય 2. વર્ગમૂળમાં 6 નું ના નીકળે એટલે અંદર રહેશે. એ જ રીતે 9 નું વર્ગમૂળ 3 અને વર્ગમૂળમાં 6 ડેશ ડેશ ડેશ. બરોબર. હવે તમે તફાવત શોધી શકો. તો તફાવત d બરાબર તમને સૂત્ર પણ આવડે છે a2 a1. આ a2 કહેવાય, આ a1 કહેવાય. તો 2 વર્ગમૂળમાં 6 માઈનસ વર્ગમૂળમાં 6 આ 2 છે, અહીંયા 1 કહેવાય. 2 માંથી 1 જાય તો 1 એટલે વર્ગમૂળમાં 6 એકલા બાકી રહે. એટલે આપણો જવાબ અહીંયા કેટલો આવ્યો? તફાવત કેટલો આવ્યો કહેવાય? વર્ગમૂળમાં 6. છે ને એકદમ ઈઝી. હવે આપણે 13મા નંબરનો જોઈએ. ત્રિકોણ ABC માં ખૂણા A નો દ્વિભાજક BC ને D માં છેદે છે. જો AB બરાબર 8, AC બરાબર 10 અને BD બરાબર 3.2 હોય તો BC શોધો. હવે થોડીક બુદ્ધિ વાપરવી પડશે, પણ જુઓ મિત્રો, આપણે આજે ચોથું પેપર અત્યારે સ્ટાર્ટ કરેલું છે. આ પહેલા આપણે 3 પેપર ઓલરેડી પૂરેપૂરા સોલ્વ કર્યા છે. અને સાથે સાથે મિત્રો આ ચેનલ ઉપર તમને મેથ્સ સાયન્સ ના બધા ચેપ્ટરોના સોલ્યુશન સાથે સાથે અંગ્રેજી, ગુજરાતીના અને બધા જ વિભાગ ઈ ના એસે, રિપોર્ટ રાઇટિંગ હોય, અહેવાલ હોય, અર્થ વિસ્તાર હોય, આ બધું જ તમને એકદમ સરળ ભાષામાં મળશે. સાથે સાથે તમારા કોઈ ભાઈ બહેન ધોરણ 8, ધોરણ 7, ધોરણ 9 માં હોય તો એમના માટે પણ મેં મેથ્સ ના વિડિયો બનાવેલા છે, તો એમને પણ જોડાવજો. જ્યારે એ લોકો 10મા માં આવે ત્યારે એમનું મેથ્સ પાકું થઈ જાય. બરોબર. તો હવે આપણે નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. તો એમાં ત્રિકોણ ABC. તો આપણે પહેલા ત્રિકોણ ABC લઈ લઈએ. જુઓ આ A, B અને C. સાથે સાથે તમારા કોઈ રિલેટિવ ના બાળકો, એટલે કે કોઈ છોકરો કે છોકરી રિપીટર હોય, નબળા હોય થોડા ભણવામાં, તો એમના માટે મેં અલગ વિડિયો બનાવ્યા છે. સાથે સાથે જે વિદ્યાર્થીઓનો ટાર્ગેટ 90% નો છે એમના માટે પણ વિડિયો બનાવેલા છે. તો એ મિત્રો ખાસ જોવાનું રાખજો. બરોબર. અને એમને આ ચેનલ સબસ્ક્રાઇબ કરાવજો, જેથી કરીને એમને બોર્ડના જે પરીક્ષા છે એની અંદર એમને ખૂબ મદદ મળી રહે. હવે જુઓ, અહીંયા એમ કીધું છે ખૂણા A નો દ્વિભાજક BC ને D માં છેદે છે. તો આ A નો દ્વિભાજક આ રીતે દોરી દઈએ અને આ BC ને આ D બિંદુમાં છેદે છે. બરોબર. હવે શું કહે છે જુઓ, અહીંયા AB બરાબર 8, AC બરાબર 10, BD બરાબર 3.2 અને BC આપણે શોધવાના છે. આ BC શોધવાના છે. DC પણ આપણને આપેલા નથી, તો પહેલા તમારે DC શોધવા પડશે અને એ શોધાઈ જાય પછી જ તમે BC શોધી શકો. તો હવે તમે સૂત્ર કયું વાપરશો? તો જુઓ અહીંયા બરોબર ધ્યાનથી. તો જુઓ આ AB upon AC થાય અને BD upon શું થશે? CD. તો જુઓ આ રીતે લખાય સૂત્ર AB upon AC બરાબર આ BD upon CD. બરોબર. હવે કિંમતો મૂકો. ચલો AB એટલે 8/10 બરાબર 3.2/CD. ઓકે. હવે ક્રોસ ગુણાકાર કરી દેવાના. હવે સિમ્પલ છે. જુઓ તો શું થશે? 8 ગુણ્યા આ CD ને ઉપર લઈ જાઓ બરાબર 10 ગુણ્યા 3.2. હવે આ 8 ગુણાકારમાં છે, પેલી બાજુ લઈ લો તો CD બરાબર 10 ગુણ્યા 32 છેદમાં આ પોઈન્ટ કાઢી નાખો તો છેદમાં 10 ગુણ્યા આ 8 ગુણાકારમાં છે, પેલી બાજુ જાય તો ભાગાકારમાં જશે. તો હવે છેદ ઉડાડી દો. ચાલો જુઓ 10 ઉડી ગયા અને 8 4 32. તો માટે CD બરાબર જવાબ આવ્યો 4. હવે જો આ CD નું માપ આવી ગયું 4. હવે આપણે શોધવાનું તો શું કીધું છે? BC. BC એટલે BD CD. આ ટુકડાઓનો સરવાળો કરીએ તો કુલ માપ આપણને મળે.
તો અહીંયા આપણે લખીશું BC બરાબર BD વત્તા CD. તો બરાબર BD એટલે 3.2 વત્તા CD. CD બરાબર 4. આ બેનો સરવાળો કરીએ તો કેટલા આવશે? 7.2. ઓકે, તો આપણો 13મા નંબરના એક્ઝામ્પલ નો જવાબ કેટલો આવ્યો? આન્સર 7.2. છે ને એકદમ ઈઝી. પણ સૂત્ર કેવી રીતે બનાવવું એ ખાસ તમે ધ્યાન રાખતા રહો. હવે ત્યાર પછી આપણે 14મા નંબરનો જોઈએ અને એ છે ત્રિકોણમિતિમાં જો tan θ બરાબર અહીંયા એમ કીધેલું છે for tan θ. કેટલા કીધા છે આપણને? for tan θ કીધા છે. for tan θ બરાબર 3 હોય તો for sin θ minus cos θ upon for sin θ plus cos θ ની કિંમત શોધો. હવે જુઓ એક માર્ક્સ માં પણ આપણી પાસે મહેનત કેટલી કરાવે છે તો કરવી પડશે મિત્રો. હું કરું છું, જોડે જોડે તમારે પણ મારા કરતા વધારે મહેનત કરવી પડશે. હવે જુઓ, હંમેશા જ્યારે આવે ત્રિકોણમિતિનો એક્ઝામ્પલ પૂછાય ત્યારે પહેલા હંમેશા કાટકોણ ત્રિકોણ દોરી દેવાનો અને અહીંયા નામ આપી દેવાનું ABC. ઓકે, બીજું અહીંયા θ બરાબર કોણ છે? A છે કે C છે એ આપેલું નથી, એટલે આપણે આ θ લઈ લેવાનું. આ ખૂણો C બરાબર θ. હવે શરૂઆત કરીએ. જુઓ અહીંયા રકમમાં આપણને શું કીધું છે? for tan θ બરાબર 3 માટે આ ગુણાકારમાં છે. પેલી બાજુ લઈ લો તો tan θ બરાબર ભાગાકારમાં જતા રહે તો 3/4 થાય. હવે tan θ નું સૂત્ર તમને આવડતું હોવું જોઈએ. તો tan θ એટલે શું થાય? તો tan θ બરાબર જુઓ 3/4 બરાબર સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ થાય. સાપા ભાગ્યા પાપા. બરોબર, એટલે સામેની બાજુ 3 એટલે આ C ની સામેની બાજુ કઈ ગણાય? આ 3 અને પાસેની બાજુ BC કહેવાય એટલે કેટલા આવે? 4. તો એની મદદથી તમારે AC શોધવા પડે. એટલે પાયથાગોરસ પ્રમેયની મદદથી શોધાય. પણ એક માર્ક્સ છે મિત્રો, અને મેં તમને જ્યારે પેપર 1, 2 અને 3 માં જ્યારે આવા એક્ઝામ્પલ ગણાવ્યા હતા ત્યારે તમને પાયથાગોરસની ત્રિપુટી લખાવી હતી યાદ રાખવા માટે. એટલે ખોટી મહેનત તમારે થાય નહીં, સમયનો બચત થાય અને તમે સ્પીડમાં દાખલા ગણી શકો. તો પાયથાગોરસની પ્રમેયની ત્રિપુટી કઈ છે? 3, 4 અને 5. તો AC નું માપ ડાયરેક્ટ લખવાનું મિત્રો. આવડી ગયું ને? કેટલું આવ્યું? 5. એટલે AC બરાબર 5 આવી ગયા એમ. એટલે આ જો યાદ રાખ્યું હોય ને તો આટલો ફાયદો થાય ભાઈ. પણ જો આપણે પ્રેક્ટિસ જ ના કરી હોય તો 3 કલાકના પેપરમાં અડધું પેપરે પૂરું ન થાય. બરોબર? હવે જો અહીંયા આપણને શું કીધું છે? sin θ અને cos θ ની જરૂર પડશે. એટલે આપણે પહેલા શોધી કાઢીએ sin θ. ચાલો, હવે sin θ નું સૂત્ર શું થાય? સામેની બાજુ ભાગ્યા કર્ણ થાય. તો બરાબર, ચલો સામેની બાજુ એટલે આ સામેની બાજુ અને કર્ણ એટલે આ, એટલે 3 છેદમાં કેટલા આવે? 5. જોજો. પછી એ જ રીતે આપણે cos θ શોધવાનું છે. cos θ બરાબર પાસેની બાજુ ભાગ્યા કર્ણ થાય. શું સૂત્ર લખશો? cos θ બરાબર પાબા ભાગ્યા કર્ણ. હવે પાસેની બાજુ θની પાસેની બાજુ BC એટલે 4 અને છેદમાં કર્ણ એટલે 5. એટલે આ 5 આવ્યા એટલે આપણો અહીંયા cos θ 4/5. આટલું કર્યા પછી તમે હવે ગણતરી કરી શકો. તમે કહેશો સર એક માર્ક્સમાં આટલી બધી ગણતરી? તો મિત્રો કરવી તો પડશે, અને એ પણ રફ કામમાં. આ બધું તમે કઈ પેપરમાં નથી લખવાનું. પેપરમાં તો તમે ડાયરેક્ટ જવાબ લખવાના છે, એક જ વાક્યમાં લખવાના છે, એક જ શબ્દમાં જવાબ લખવાના છે. ડાયરેક્ટ જવાબ જ લખવો પડે. આ બધું તો તમારે રફ કામ કરવાનું છે. સમજ્યા તમે? એટલે સ્પીડ, હું એટલા માટે તમને સ્પીડ રાખવાની કહું છું કે તમારે સમય બગાડવાનો નથી. હવે જુઓ આપણે અહીંયા શું આપ્યું છે? for sin θ
માઈનસ cos થીટા અને છેદમાં 4 sin થીટા પ્લસ cos થીટા. આ રીતે આપણને આપેલું છે. હવે એમાં કિંમતો મૂકીએ. ચાલો હું હવે આ ભૂસી નાખું છું, આની જરૂર નથી. હવે તમે જોડે જોડે સ્ક્રીનશોટ પાડતા રહેજો એટલે તમારે કોઈ વસ્તુ લખવાની રહી ન જાય. જો અહીંયા શું લખીશું? બરાબર 4 sin થીટા. sin થીટા એટલે 3/5 ઓછા cos થીટા એટલે 4/5 છેદમાં 4 sin થીટા એટલે 3/5 વત્તા cos થીટા એટલે 4/5. હવે જો છેદ ઉડતા હોય અહીંયા તો ઉડાડવાના, પણ નથી ઉડતા તો શું કરશો? હવે જુઓ બરાબર આ બેનો ગુણાકાર કરો. 4 તરી 12/5 ઓછા 4/5 છેદમાં 4 3 12 અને છેદમાં 5 ઓછા 4/5. જોજો હવે અહીંયા જુઓ 5 5 એટલે લસા કેટલો આવે? 5 અને ઉપર કેટલા વધે? 12 ઓછા 4 વધે. છેદ સરખા છે ને એટલે. નીચે પણ જો અહીંયા છેદ સરખા છે એટલે લસા કેટલો આવે? 5. તો ઉપર કેટલા વધે? એના એ જ 12 ઓછા 4. 12 ઓછા 4. હવે તમે બરોબર ધ્યાન રાખો. જો આ 5 અહીંયા છેદમાં 5 અને અહીંયા પણ છેદમાં 5 છે એટલે કે છેદના છેદમાં 5 છે એટલે 5 5 ઉડી જાય. તો હવે આપણી પાસે કેટલા વધશે? 12 માંથી 4 જાય તો 8 છેદમાં 12 માંથી અહીંયા વત્તા હશે. હા જો પ્લસ છે એટલે અહીંયા પ્લસ આવશે. એટલે 12 + 4 12 ને 4 કેટલા થાય? 16 થાય. કેટલા થાય? 16. એટલે જુઓ ઘણીવાર સ્પીડ રાખવા જવામાં માઈનસ ની જગ્યાએ પ્લસ થઈ જાય તો બધી મહેનત પાણીમાં જાય. એટલે હવે છેદ ઉડાડીએ તો 8 2 16 તો બરાબર 1/2. એટલે આપણો જવાબ અહીંયા આવ્યો છે 14મા નંબરમાં 1/2. એટલે મિત્રો ખાસ ચોકસાઈ રાખો, સહેજ પણ ગભરાવાનું નહીં અને સ્પીડ રાખવાની. અને જેટલી તમે પેપરોનું સોલ્યુશન કરશો એટલો કોન્ફિડન્સ તમારો વધશે. બરોબર? તો હવે નેક્સ્ટ એક્ઝામ્પલ આપણે 15મા નંબરનો દાખલો જોઈએ. બે સમકેન્દ્રીય વર્તુળોની ત્રિજ્યા 40 સેમી અને 41 સેમી છે. મોટા વર્તુળની એવી જીવા કે નાના વર્તુળને સ્પર્શતી હોય તો તેની લંબાઈ કેટલી થાય? એટલે આપણે જીવાની લંબાઈ શોધવાની છે. તો આપણે પહેલા આકૃતિ દોરી નાખીએ એટલે આપણને ખ્યાલ આવી જાય. જુઓ પહેલા આપણે નાનું વર્તુળ દોરીશું આ રીતે અને બીજું આપણે આ રીતે મોટું વર્તુળ દોરીશું. ચાલો ઓકે. પછી શું કહે છે? જુઓ બે સમકેન્દ્રીય વર્તુળો એટલે બંનેનું કેન્દ્ર અહીંયા લઈ લઈએ. આ O કેન્દ્ર. બરોબર? હવે જોઈએ. ચાલો પછી શું કહે છે? બે ત્રિજ્યાઓ છે. બે ત્રિજ્યાઓ વાળા વર્તુળ. એક મોટી ત્રિજ્યા છે અને એક નાની. તો આ લઈ લઈએ આપણે નાની અને આનું માપ છે આપણી પાસે 40 અને આ અહીંયા જીવા દોરવાની છે. સ્પર્શ કરે છે વર્તુળને, નાના વર્તુળને. હવે જુઓ મોટા વર્તુળની જીવા નાના વર્તુળને અહીંયા સ્પર્શ કરે છે. ત્યાં નામ આપી દઈએ M અને જીવાનું નામ આપી દઈએ AB. હવે જુઓ આ મોટા વર્તુળની ત્રિજ્યા OB બરાબર આપણને 41 કીધું છે. હવે આપણને શોધવાનું શું છે? જીવાની લંબાઈ. હવે આ AM અને MB બરોબર? તો MB અને AM બંનેના માપ હંમેશા કેવા આવે? સરખા. એટલે પહેલા તમારે MB શોધવા પડે પાયથાગોરસ પ્રમેયનો ઉપયોગ કરીને. પણ જો તમને પાયથાગોરસની ત્રિપુટી મેં લખાવી હતી, જો તમે તૈયાર કરી નાખી હશે તો આનો જવાબ તમને ડાયરેક્ટ આવડી જાય. કેવી રીતે? તો ધ્યાન રાખજો કે 40 41 તો એની ત્રિપુટી કેટલી થાય? 9. તો 9 40 અને 41 આ પાયથાગોરસની ત્રિપુટી છે. એટલે ત્રીજી બાજુનું આ માપ ડાયરેક્ટ તમે લખી શકો 9. બરોબર?
હવે આ 9 આવે તો આ કેટલું થાય 9 થાય તો જીવાની લંબાઈ કેટલી થાય 9 + 9 એટલે 18 આવડી ગઈ પણ તમને એમ થશે કે સર દાખલો તમે ગણાવતા નથી ચાલો હું ગણાવું જેથી કરીને તમને ખબર પડે કે 9 આવે છે કે નહીં પણ ખાસ જુઓ જ્યાં જ્યાં હું તમને કહું ને કે સૂત્રો તૈયાર કરી નાખો તો કોન્ક્રીટ તૈયાર કરજો જેથી સમય બચે તમારો બોર્ડમાં હવે આપણે અહીંયા લઈ લઈએ જુઓ કાટકોણ ત્રિકોણ તૈયાર થાય છે OMB તો અહીંયા લખીએ આપણે ત્રિકોણ OMB માં માપ ખૂણો m બરાબર 90 માટે પાયથાગોરસ પ્રમેય મુજબ કર્ણનો વર્ગ એટલે OB સ્ક્વેર OM સ્ક્વેર વત્તા MB સ્ક્વેર ચાલો માટે OB એટલે 41 નો વર્ગ બરાબર OM એટલે 40 નો વર્ગ અને વત્તા MB સ્ક્વેર આપણે શોધવાના છે બરોબર હવે 41 ગુણ્યા 41 કરીએ ચાલો 41 ગુણ્યા 41 કરો 0 4 4 4 16 1 4 1 8 6 1 તો માટે આનો 41 ગુણ્યા 41 કર્યા તો 1681 બરાબર હવે જુઓ 40 નો વર્ગ એટલે 40 ગુણ્યા 40 કરવાના તો 1600 થાય આ તો ઈઝી છે વત્તા MB સ્ક્વેર હવે આ પ્લસ છે એને બરાબરની પેલી બાજુ લઈ જાવ તો માઈનસ થઈ જાય માટે MB સ્ક્વેર બરાબર 1681 માઈનસ 1600 થાય માટે MB સ્ક્વેર બરાબર બાદબાકી કરો તો કેટલા વધે આપણી પાસે 81 હવે 81 ની જગ્યાએ આપણે 9 નો વર્ગ લખી શકાય એટલે કે 81 નું વર્ગમૂળ કેટલું થાય 9 તો આપણે અહીંયા લખીશું MB સ્ક્વેર બરાબર 9 નો વર્ગ 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 ઉડી ગયા તો માટે MB બરાબર 9 સેમી આવ્યા ઓકે જો આવી ગયો જવાબ તો આટલું કરવાનો સમય બોર્ડમાં બચી જાય જો તમને આવડતું હોય તો ડાયરેક્ટ આવડતું હોય તો ત્રિપુટી તમને યાદ હોય તો હવે શું કરીશું જુઓ આ MB નું માપ 9 તો આ માપ કેટલું થાય 9 કેમ તો અહીંયા લખવું પડે તમારે A' M' B હોવાથી એટલે કે M મધ્ય બિંદુ છે M AB ની વચ્ચે આવેલું છે માટે AB બરાબર ટુકડાઓનો સરવાળો એટલે કે AM MB થાય તો AM એટલે 9 અને MB બરાબર 9 કેમ કારણ કે AM અને MB ના માપ સરખા થાય તો અહીંયા લખવાનું તમારે AM બરાબર MB એટલે MB બરાબર 9 તો AM બરાબર પણ 9 તો બરાબર 9 + 9 કરો તો કેટલા આવે 18 સેમી આવડી ગયો તો આ પ્રશ્નનો જવાબ કેટલો આવશે 15 માં 18 સેમી એટલે કે જીવાની લંબાઈ બરાબર 18 સેમી થાય ઓકે સમજણ પડી ને હવે આપણે નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ 16મા નંબરનો ચક્રીય ચતુષ્કોણ ABCD માં ખૂણો A બરાબર ખૂણો C - 40 હોય તો ખૂણો A શોધો હવે આપણે એની આકૃતિ દોરવી પડશે અને ગણતરી બંને કરવું પડશે તો આપણે પહેલા આ ભૂસી નાખીએ છીએ તમે સ્ક્રીનશોટ પાડતા રહેજો એટલે તમારે કોઈ વસ્તુ રહી ના જાય ખાસ ધ્યાન રાખજો લખવાનું રાખજો જાતે પ્રેક્ટિસ કરજો કારણ કે હવે આપણે ચોથા પેપરમાં આવી ગયા એટલે 3 પેપર તમારા પૂરા થઈ ગયા છે એટલે હવે તમને કોન્ફિડન્સ અને સ્પીડ બંને આવી જોઈએ બરોબર મિત્રો હવે જુઓ ચક્રીય ચતુષ્કોણ તો પહેલા ચક્રીય ચતુષ્કોણ માટે તમારે આ રીતે વર્તુળ દોરવું પડે અને એની અંદર તમારે આ રીતે ચતુષ્કોણ બતાવવો પડે કેન્દ્ર વચ્ચે હોય બરોબર અહીંયા આપણે લખી કાઢીએ A B C D
હવે જુઓ અહીંયા એક વસ્તુ યાદ રાખવાની, ચક્રીય ચતુષ્કોણમાં સામસામેના ખૂણાના માપનો સરવાળો 180 થાય. એટલે કે ખૂણો A એની સામેની બાજુ ખૂણો C, આ બંનેનો સરવાળો 180 થાય. એ જ રીતે B અને એની સામેની બાજુ D, એ બંનેનો સરવાળો 180 થાય. તો આપણે અહીંયા લખીએ કે ચતુષ્કોણ ABCD, જુઓ આ 2 માર્ક્સમાં પણ પૂછી શકાય, એટલે હું પદ્ધતિસર લખું છું, હા ને, એટલે તમને સમજણ પડે. પરીક્ષામાં ડાયરેક્ટ બધું ડાયરેક્ટ ના ચલાવવાનું. ચક્રીય ચતુષ્કોણ છે, કારણ કે 1 માર્ક્સમાં હોય તો વાંધો નહીં, પણ 2 માર્ક્સમાં હોય તો આ રીતે લખવું પડે. તો અહીંયા લખીશું અહીંયા જુઓ આપણને A અને C આપેલા છે, એટલે આ બેનો જ ઉપયોગ કરવાનો છે આપણે. એટલે અહીંયા લખીશું માપ ખૂણો A વત્તા માપ ખૂણો C બરાબર 180 અંશ. માટે ચલો હવે A ની જગ્યાએ કેટલા કીધા છે આપણને? A કિંમત અહીંયા મૂકી દો. A ની જગ્યાએ કે માપ ખૂણો C માઈનસ માપ કેટલા છે? 40. અહીંયા C માઈનસ 40. ઓકે, અને વત્તા માપ ખૂણો C બરાબર 180 અંશ. હવે જુઓ C વત્તા C એટલે 2 માપ ખૂણો C બરાબર 180. -40 ને પેલી બાજુ લઈ જાઓ, +40 થાય. બરોબર? હવે આ બેનો સરવાળો કરો. તો માટે 2 માપ ખૂણો C બરાબર 18 ને 4 22, એટલે સરવાળો કરીએ તો કેટલો આવે? 220. હવે આ બેને બરાબરની પેલી બાજુ લઈ જાઓ. માપ ખૂણો C બરાબર 220 છેદમાં 2. 2 છેદ ઉડાડી દો, 110. માટે માપ ખૂણો C બરાબર 110 અંશ. ઓકે, હવે જુઓ તમને માંગ્યું શું છે? A નું માપ માંગ્યું છે. હવે C નું આવી ગયું, હવે A નું શોધવાનું છે. તો પાછી આ કિંમત તમારે આ સૂત્રમાં મૂકવી પડે. તો અહીંયા લખવાનું માપ ખૂણો A વત્તા માપ ખૂણો C બરાબર 180. એમાં C ની જગ્યાએ 110 મૂકો. તો માપ ખૂણો A તો શોધવાના, C બરાબર 110 બરાબર 180. માટે માપ ખૂણો A બરાબર 180 માઈનસ 110. બરોબર? ખ્યાલ આવ્યો ને? તો હવે શું લખશો? માપ ખૂણો A બરાબર 180 માંથી 110 બાદ કરો તો કેટલા આવે? 70. એટલે આપણો જવાબ અહીંયા આવી ગયો. માપ ખૂણો A બરાબર 70 અંશ. ઓકે, આવડે મિત્રો? તો આ એક્ઝામ્પલ 2 માર્ક્સમાં પણ મિત્રો પૂછી શકાય, એટલે લખવાની મેથડ દરેક દાખલામાં તમે જોતા રહેજો. બરોબર ફ્રેન્ડ્સ, આપણે નેક્સ્ટ ટોપિક જોઈએ. તો વિકલ્પ પસંદ કરી અને જવાબ આપવાના છે. તો 17મા નંબરમાં જુઓ, સામાન્ય રીતે કોઈ પણ આવૃત્તિ વિતરણ માટે બહુલક માઈનસ મધ્યસ્થ બરાબર ખાલી જગ્યા ગુણ્યા મધ્યસ્થ માઈનસ મધ્ય. હવે આ આખું સૂત્ર છે અને તમારે તૈયાર કરવાનું છે, અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. એટલે આ યાદ રાખજો કે બહુલક માઈનસ મધ્યસ્થ બરાબર 2 ગુણ્યા મધ્યસ્થ માઈનસ મધ્ય. એટલે આપણો જવાબ કેટલો આવશે? અહીંયા 2 આવશે. આ આખું વાક્ય, આ આખું સૂત્ર તમે 5 વાર લખી અને તૈયાર કરજો, કારણ કે બોર્ડમાં પૂછાશે જ. બરોબર? ઓકે, તો આનો જવાબ કેટલો આવ્યો? 2. હવે જુઓ, આ આવડવું જોઈએ હો, બોર્ડમાં પૂછાય તો. સૂત્ર જ છે આખું. 18મા નંબરમાં જુઓ, 2 મિત્રોનો જન્મ ઈસવીસન 2000 માં થયો હતો. તે મિત્રોનો જન્મ દિવસ, એટલે કે બંને મિત્રોનો જન્મ દિવસ સમાન હોય તેની સંભાવના ખાલી જગ્યા થાય. હવે જુઓ, 2 મિત્રો છે. હવે બંને મિત્રોનો જન્મ કઈ સાલમાં થયો છે? ઈસવીસન 2000. હવે જુઓ,
સાલ કઈ આપી છે 2000 અને 2000 એ તમારું કયું કહેવાય લીપી વર્ષ કહેવાય કયું વર્ષ કહેવાય લીપી વર્ષ લીપી વર્ષ હોય તો ફેબ્રુઆરીમાં એક દિવસ ફેબ્રુઆરી માસમાં એક દિવસ શું હોય વધારે હોય શું હોય એક દિવસ વધારે હોય બરોબર એટલે વર્ષના દિવસ કેટલા આમ 65 પણ લીપી વર્ષ હોય તો વર્ષના દિવસ કુલ કેટલા થાય 366 થાય કેટલા દિવસ થાય 366 તો આપણો અહીંયા જુઓ તો દિવસ સમાન હોય તેની સંભાવના ખાલી જગ્યા થાય તો જવાબ શું આવશે જવાબ બરાબર 1/366 આવશે કેમ મોટા ભાગે સ્ટુડન્ટ્સો અહીંયા વર્ષના 365 સમજી અને અહીંયા જવાબ ખોટો લખે છે પણ એ ધ્યાન રાખવાનું કે હંમેશા લીપી વર્ષ 2000 2004 2008 2012 એટલે 4 વર્ષ ઉમેરતા જાઓ દર 4 વર્ષે લીપી વર્ષ આવે બરોબર અને લીપી વર્ષમાં ફેબ્રુઆરીમાં એક દિવસ વધારે હોય ફેબ્રુઆરીના મહિના દિવસ કેટલા 28 પણ લીપી વર્ષમાં એક દિવસ વધારે હોય એટલે લીપી વર્ષમાં ફેબ્રુઆરીના 29 દિવસ થાય ખ્યાલ આવ્યો એટલે આપણો જવાબ અહીંયા થશે 1/366 ત્યાર પછી 19મો દાખલો જોઈએ sin θ upon 1 cot θ plus cos θ upon 1 tan θ બરાબર ખાલી જગ્યા એટલે કે જવાબ શોધવાનો છે હવે જુઓ થોડો ઓકવર્ડ એક્ઝામ્પલ છે અને થોડો હાર્ડ પણ છે એટલે બરોબર ધ્યાનથી વિડિયો જોજો આપણે પહેલા રકમ લખી કાઢીએ કે sin θ upon 1 cot θ plus cos θ upon 1 tan θ આ રીતે આપ્યું છે હવે આપણે શું કરીએ જો બરોબર ધ્યાન રાખો આ જે cot અને tan છે એની કિંમતો મૂકી દઈએ તો જુઓ sin θ એમના એમ 1 cot ની જગ્યાએ શું લખાય cos θ upon sin θ લખાય વત્તા આ cos θ છેદમાં 1 tan ની જગ્યાએ શું લખવાનું sin θ upon cos θ ઓકે હવે જોજો બરાબર વત્તા અહીંયા પણ આપણે આ રીતે કરી નાખીએ ઉપર તો એમના એમ જ રહેવા દે આનું અડવાન નહીં આના sin θ અહીંયા cos θ એ એમના એમ હવે નીચે જુઓ અહીંયા કશું નથી અહીંયા sin θ એટલે લસા લેવો પડે sin θ અહીંયા પણ એ જ રીતે છે એટલે અહીંયા લસા કેટલો લઈશું cos θ અહીંયા sin θ લસા લઈએ ચલો તો શું થાય sin θ તો આ sin θ લસા લઈએ તો 1 વડે ગુણાઈ જાય એટલે sin θ માઈનસ આ sin θ ઉડી જાય એટલે વધે કેટલા ઉપર cos θ એ જ રીતે અહીંયા લસા કેટલો આવશે cos θ હવે જુઓ અહીંયા છેદમાં કશું નથી એટલે 1 ગુણ્યા cos θ એટલે અહીંયા કેટલા આવે cos θ અને માઈનસ આ cos ઉડી જાય અહીંયા આ ઉડી જશે એટલે ઉપર કેટલા વધ્યા sin θ કહેવાય હવે બરોબર સમજો આ sin θ ક્યાં છે છેદમાં sin θ છે અને અહીંયા છેદમાં cos θ છે એટલે આ sin ક્યાં જતા રહે ઉપર જતા રહે એટલે sin θ ગુણ્યા sin θ થઈ જાય અને છેદમાં sin θ માઈનસ cos θ પ્લસ અહીંયા પણ એ રીતે આ cos θ ઉપર જતા રહે એટલે cos θ into cos θ ગુણાકાર થાય છેદમાં cos θ માઈનસ sin θ થાય ઓકે હવે શું કરશો જુઓ બરાબર
આ sin થીટા ગુણ્યા sin થીટા એટલે શું થાય sin સ્ક્વેર થીટા થઈ જાય અને છેદમાં sin થીટા માઈનસ cos થીટા અને પ્લસ cos થીટા ગુણ્યા cos થીટા એટલે શું થશે cos સ્ક્વેર થીટા અને છેદમાં cos થીટા માઈનસ sin થીટા. હવે તમે જુઓ બંનેમાં છેદમાં કંઈક જુઓ તમે અહીંયા નજર મારો અહીંયા sin આગળ છે cos પાછળ છે અહીંયા cos આગળ છે sin પાછળ છે અને ચિહ્નો અહીંયા cos ની આગળ માઈનસ છે અહીંયા sin ની આગળ માઈનસ છે એટલે ચિહ્નોની અદલાબદલી છે એ ન ચાલે ચિહ્નો સમાન આવવા જોઈએ એટલે કે અહીંયા sin છે તો અહીંયા sin લાવવા પડે એટલે કે આ ચિહ્ન બદલી નાખવું પડે. હવે આ ચિહ્ન બદલવું હોય તો પ્લસ છે ત્યાં માઈનસ મૂકવા પડે તો જુઓ sin સ્ક્વેર થીટા આ એમના એમ જ રહે આમાં કોઈ બદલાવ ના થાય આ તો એમના એમ જ રહેશે માઈનસ cos થીટા. હવે આ પ્લસ છે એની જગ્યાએ માઈનસ કરો આ એમના એમ cos સ્ક્વેર થીટા એમના એમ છેદમાં. હવે જુઓ અહીંયા શું થઈ જશે આ sin આગળ આવી જશે એટલે આ sin થીટા માઈનસ છે તે પ્લસ થઈ જાય અને પ્લસ છે ત્યાં શું થઈ જશે માઈનસ cos થીટા. કેમ અહીંયા માઈનસ લખ્યું એટલે આ બંને ચિહ્નો બદલાઈ જાય પ્લસ હોય ત્યાં માઈનસ માઈનસ હોય ત્યાં પ્લસ થઈ જાય. હવે જુઓ છેદ સરખા આવી ગયા એટલે લસા લઈ લો ચાલો સેમ જ છે બંનેમાં જુઓ એટલે લસા એકવાર લખવાનો sin થીટા માઈનસ cos થીટા તો ઉપર કેટલા વધે sin સ્ક્વેર થીટા આ બે ઉડી જાય એ જ રીતે આ બે ઉડી જાય આખું પદ ઉડી જાય આ બે એટલે વધે કેટલા cos સ્ક્વેર થીટા. હવે શું કરશો મિત્રો તો તમે જાણો છો 8મા ધોરણ અને 7મા ધોરણમાં સૂત્ર તમે ભણેલા છો અવયવ અને વિસ્તરણમાં a સ્ક્વેર માઈનસ b સ્ક્વેર તો એનું વિસ્તરણ શું થાય a માઈનસ b a પ્લસ b તો એ જ રીતે આનું પણ વિસ્તરણ કરો એક વખત માઈનસ એક વખત પ્લસ તો sin થીટા માઈનસ cos થીટા અને બીજા કૌંસમાં sin થીટા પ્લસ cos થીટા બરોબર એક વખત માઈનસ એક વખત પ્લસ લખ્યા તો છેદમાં કેટલા વધ્યા sin થીટા માઈનસ cos થીટા. હવે જુઓ જે સરખું છે એ ઉડાડી દેવાનું આ બંનેમાં સમાન કયું છે માઈનસ વાળું પદ એટલે એક આ અને આ ઉડી જાય તો વધ્યા કેટલા બરાબર તો અહીંયા આપણે જવાબ લખીશું હું અહીંયા જવાબ લખી કાઢું છું જવાબ બરાબર કેટલા વધ્યા sin થીટા પ્લસ cos થીટા વધ્યા તો જવાબ આવશે તમારો sin થીટા પ્લસ cos થીટા. ઓકે તો અહીંયા પણ આપણે લખી કાઢીએ પાછું તમને અંદર સર ત્યાં ક્યાં લખી કાઢી બધી જગ્યા છે તો અહીં કેટલા વધ્યા sin થીટા પ્લસ આ કેટલા વધ્યા cos થીટા. તો આ આપણો અહીંયા શું આવી ગયો જવાબ આવ્યો આવડશે ને. હવે થોડો કોમ્પ્લિકેશન વાળો હતો પણ આ એક્ઝામ્પલ 2 માર્ક્સ માં મિત્રો પૂછાય છે પણ અહીંયા 1 માર્ક્સ માં પૂછ્યો છે એટલે જો પ્રેક્ટિસ નહીં કરી તો 1 માર્ક્સ મિત્રો કપાઈ જશે. તો આવા ઘણા બધા માર્ક્સ કપાઈ જવાની શક્યતા વધારે હોય છે એટલે મસ્ટ બી કમ્પલસરી પેપરની પ્રેક્ટિસ કરતા રહો. ઓકે તો હવે આપણે નેક્સ્ટ 20મા નંબરનો એક્ઝામ્પલ ફ્રેન્ડ્સ આપણે 20મા નંબરનો વિકલ્પ જોઈએ. જો એક વર્તુળ અને ચોરસની પરિમિતિઓ સમાન હોય તો તેમના ક્ષેત્રફળોનો ગુણોત્તર ખાલી જગ્યા થાય. હવે જુઓ મિત્રો હવે આ પેપરના વિભાગ A ના હવે ઇમ્પોર્ટન્સ એક્ઝામ્પલ અને હાર્ડ એક્ઝામ્પલ આવી રહ્યા છે. હવે આ બધા જે એક્ઝામ્પલ છે એ તમારે 2 માર્ક્સમાં અને 3 માર્ક્સમાં પણ મિત્રો પૂછી શકાય અને બહુ જ ઇમ્પોર્ટન્ટ છે થોડાક હાર્ડ છે હું સમજુ છું પણ હું તમને એકદમ ઈઝી મેથડ થી શીખવાડું છું. અહીંયા શું કહે છે જો એક વર્તુળ અને ચોરસ આની પરિમિતિઓ સમાન હોય બરોબર આટલા અટકી જાઓ વર્તુળ અને ચોરસની પરિમિતિઓ સમાન છે તો આપણે અહીંયા પહેલા લખીએ વર્તુળની પરિમિતિ ખાસ જોજો આ વિડિયોમાં ધ્યાન રાખજો પાછા આગા પાછા ના થઈ જતા
કારણ કે આ ત્રણ દાખલા 24 માર્ક્સ બરોબર છે, કારણ કે હાર્ડ છે અને પૂછાવાની શક્યતા આવા દાખલાઓની વધારે હોય, એટલે ધ્યાન રાખજો. શીખેલા હશો તો તમને પરીક્ષામાં આવડી જશે. જુઓ અહીંયા વર્તુળની પરિમિતિ અને ચોરસની પરિમિતિ સમાન છે, તો વર્તુળની પરિમિતિ બરાબર ચોરસની પરિમિતિ. હવે તમને એમ થાય કે સર ચોરસની પરિમિતિ તો અમને આવડે છે, એ તો અમે ભણ્યા છીએ, પણ હવે વર્તુળની પરિમિતિ એટલે શું? તો મિત્રો તમને આવડે જ છે, વર્તુળની પરિમિતિ એ વર્તુળનો પરિઘ કહેવાય. આવડ્યું ને? તો અહીંયા પરિઘનું સૂત્ર લખવું પડે 2πr, અને ચોરસની પરિમિતિનું સૂત્ર શું થાય? 4l. શું થાય? 4 ગુણ્યા l. હવે તમારે શું કરવાનું? આ 4 ગુણાકારમાં છે એને બરાબરની આ બાજુ લાવી દો, તો 2πr છેદમાં 4 બરાબર l. હવે છેદ ઉડાડીએ, ચાલો. 2 દુ 4, તો માટે l બરાબર અહીંયા કિંમત આવી πr છેદમાં 2. જોજો હવે તમે કહેશો સર અત્યારે હાલ તો આ તો હાર્ડ દાખલો છે. મિત્રો એકદમ ઈઝી છે. જુઓ તમે આખા દાખલામાં ધ્યાન રાખશો, તમે પતી ગયા પછી એમ કહેશો કે સર અમને આવડી ગયું. જુઓ હવે શું કહે છે? આટલું થઈ જાય એટલે આપણને l તો મળી ગયો. પછી શું કહે છે? તેમના ક્ષેત્રફળોનો ગુણોત્તર ખાલી જગ્યા થાય. હવે ક્ષેત્રફળ કીધું છે કોના? વર્તુળ અને ચોરસના, અને ગુણોત્તર કીધું છે. તો હંમેશા ગુણોત્તર કીધું હોય તો, અને પહેલું કોણ આપ્યું છે? વર્તુળ. તે ઉપર લખવાનું કે વર્તુળનું ક્ષેત્રફળ છેદમાં ગુણોત્તર એટલે છેદમાં આવે, અને પછી કયું કીધું છે? ચોરસ. જે પહેલું હોય એ ઉપર આવે, બીજું હોય એ નીચે આવે, એટલે ચોરસનું ક્ષેત્રફળ થઈ ગયું. એટલે કે વર્તુળનું ક્ષેત્રફળ ભાગ્યા ચોરસનું ક્ષેત્રફળ. હવે એના સૂત્રો લખો. વર્તુળનું ક્ષેત્રફળ બરાબર સૂત્ર શું થાય? πr², અને ચોરસનું ક્ષેત્રફળનું સૂત્ર શું થશે? l² થાય. શું થાય? l². હવે તમે જુઓ l ની કિંમત તમારી પાસે આવી ગઈ છે, એ તમે l ની જગ્યાએ મૂકો, બાકીનું બધું એમના એમ. તો જુઓ πr² એમના એમ છેદમાં l ની જગ્યાએ કેટલા મૂકવાના? તો જુઓ πr છેદમાં 2, πr છેદમાં 2 કૌંસ બાદ વર્ગ. હવે વર્ગ એટલે કેટલી વાર લખવાના? 2 વાર. અહીં પણ r કેટલી વાર છે? 2 ઘાત, એટલે 2 વાર લખવાના. એટલે હું છૂટા લખું છું. જુઓ π ગુણ્યા r ગુણ્યા r, એટલે તમને છેદ ઉડાડવામાં સરળતા રહે.